ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રત્યક્ષ મજૂરીમાં હેલ્સી કાર્યવેતન, સમય વેતન પ્રથા, હેલ્સી અને રોવેન પ્લાન મુજબ જે સૂત્રો જોઈ ગયા એની જ પ્રેક્ટિસના થોડા ટ્રિકી સમ હોય એવા લેશું. દાખલા નંબર 14 લઉં છું અત્યારે. હેલ્સી પ્રીમિયમ યોજના અને રોવેન પ્રીમિયમ યોજના અન્વયે કુલ વેતનની ગણતરી કરો. એટલે આપણે હેલ્સી અને રોવેન પ્લાન મુજબ મજૂરી ગણવાની છે. અને માહિતીમાં આપ્યું છે બચાવેલો સમય આપેલ સમયના 20% છે. બચાવેલો સમય આપેલ સમયના 20% છે. લીધેલ સમય 12 કલાક અને કલાક દીઠ વેતન તમને 10 આપેલું છે. હવે મેઇન વસ્તુ શું છે આપણી પાસે કે જે આપેલું હોય એ પહેલે લખી નાખો એટલે ખ્યાલ આવી જાય અને શું શોધવાનું છે. બરાબર, આપણે આપેલું છે બચાવેલો સમય એ આપેલ સમયના 20% છે અને લીધેલો સમય કીધો છે 12 કલાક. લીધેલ સમય એટલે ટી કીધું છે 12 કલાક અને કલાક દીઠ વેતન દર એટલે કે આપણે આર પણ આપી દીધો છે 10 રૂપિયા. આપણે તો દરેક સમમાં આટલી વિગત જોઈએ તો પછી ટીએ જોઈએ, ટીએસ એટલે કે આપેલ સમય. આપણે શું જોઈએ? ટીએ, ટીએસ. બરાબર, એટલે કે આપેલ સમય, ટાઈમ એલાઉડ, ટાઈમ ટેકન એટલે કે એને મજૂરે લીધેલો સમય. આપણે એને આપ્યો હોય સમય પણ એના ઓછા કે વધુ પ્રમાણમાં એ સમય લે અને કેટલો સમય બચાવ્યો છે, ટાઈમ સેવ્ડ. આટલી 3 વિગત જોઈએ અને આર જોઈએ, કલાક દીઠ મજૂરી દર. તો પછી કોઈ પણ યોજના હેઠળ આપણે મજૂરીની ગણતરી કરવાની કીધી હોય એ આપણે મળી જાય. અહીંયા તમને આ 2 વસ્તુ આપી છે અને હેલ્સી અને રોવેન પ્લાન મુજબ તમને મજૂરી ગણવાની છે. પણ આપણે અહીંયા ટીએસ નથી આપ્યું. આપણે ખબર છે કે હેલ્સી અને રોવેન શું કહે છે? બચાવેલ સમયના પ્રમાણમાં એને બોનસ પણ આપો. એટલે સમય વેતન તો આપો જ, ટીટી ગુણ્યા આર, સમય વેતન તો આપો જ, પ્લસ બોનસ પણ આપો. ને બોનસ માટે આપણે ટીએસ જોઈશે. તો આપણે વિગતમાં શું કીધું છે? બચાવેલો સમય એ આપેલ સમયના 20% છે. એટલે આ આપેલ સમય જો 100 હોય તો બચાવેલો સમય આના 20% એટલે કેટલો થાય? 20 થાય. બરાબર, આપણે શું કીધું છે? બચાવેલો સમય આપેલ સમયના 20% છે. તો 100 આપેલો સમય 100 હોય તો એનો બચાવેલો સમય 20 હોય તો લીધેલો સમય કેટલો હોય? 80 હોય. આ ક્લિયર છે વસ્તુ? 100 કલાક આપણે એને આપ્યા, એમાંથી 20 કલાક જો એ બચાવે છે તો એને કામ કરવા માટે લીધેલ સમય કેટલો હોય? 80 કલાક. અને આપણે આમાં 3માંથી શું આપ્યું છે? આપેલ સમય, લીધેલો સમય આપી દીધો છે. તો એના આધારે આપણે બચાવેલો સમય અને આપેલો સમય શોધી લેશું. આપણે ત્રિપદી શું માનશું? જ્યારે આપેલો સમય 80 હોય ત્યારે બચાવેલો ટીટી, જ્યારે 80 હોય ત્યારે બચાવેલ સમય ટીએસ આપણો છે 20, તો અત્યારે ટાઈમ ટેકન કેટલો છે? 12 કલાક. ત્યારે બચાવેલ સમય કેટલો? તો તમને મળશે 3 કલાક. બરાબર, સેમ ત્રિપદી માંડીને આપણે શું કરશું? જ્યારે આપેલ સમય 80 હોય ત્યારે લીધેલ સમય 80 હોય ત્યારે આપેલ સમય છે 100. આપણે અહીંયા કરીએ ને, આપેલ સમય 80 હોય લીધેલો સમય 80 હોય ત્યારે આપેલો સમય કેટલો છે? 100. તો અત્યારે લીધેલો સમય કેટલો છે? 12. ત્યારે આપેલ સમય કેટલો? એટલે તમને મળશે 15 કલાક. આનો મતલબ શું થયો? ફરીથી ટેલી કરી લેવું હોય તો કે 15 કલાક આપણે એને આપ્યા હતા, એમાંથી એને 3 કલાક બચાવ્યા. એટલે કેટલા કલાકો લીધા કામ કરવા માટે? 12 કલાક લીધા. અને આ પણ જોઈ લેવું, આના 20% બચાવેલો સમય છે. 15 ગુણ્યા 20% કરશો એટલે 3 કલાક આવે છે. બરાબર, અને હવે આપણી પાસે બધું આવી ગયું. ટીએસ પણ છે 3 કલાક, ટીટી આપણી પાસે છે 12 કલાક અને ટી આપણે મળ્યું 15 કલાક. અને રેટ ઓલરેડી આપી દીધો. આટલી વસ્તુ મળી જાય તો પછી કોઈ પણ યોજના હેઠળ આપણે મજૂરી ગણવાની કીધી હોય આપણે ગણી શકીએ. બરાબર, ગણતરી કરી નાખીએ. આપણે કીધું છે હેલ્સી અને રોવેન પ્લાન મુજબ મજૂરીની ગણતરી દર્શાવો. તો કરી નાખીએ. હેલ્સી યોજના મુજબ વેતન કેટલું થાય? સૂત્ર છે ઈ બરાબર ટીટી ગુણ્યા એસ, ટીટી ગુણ્યા આર પ્લસ 50% ટીએસ ગુણ્યા આર. હેલ્સી શું કહે છે? સમય વેતન તો આપો જ, પ્લસ એને બચાવેલ સમયના 50% રકમ જેટલું એને બોનસ પણ આપો.
આપણી પાસે ટીટી છે 12 કલાક ગુણ્યા 10 રૂપિયા વેતન પ્લસ 50%, ટીએસ આપણે મળ્યો 3 કલાક અને 10 રૂપિયા આર આપેલો છે. સાદું રૂપ આપી દઈએ 120 પ્લસ 3 ગુણ્યા 10 30 ના 50% કરીએ એટલે મળે 15, એટલે તમને કુલ મળશે 135 રૂપિયા. ક્લિયર? હવે સેમ વે આપણે કરવાનું છે રોવેન મુજબ. રોવેન યોજના મુજબ વેતનનું સૂત્ર શું છે? તો કે ઈ બરાબર ટીટી ગુણ્યા આર પ્લસ બ્રેકેટમાં ડબલ્યુ ગુણ્યા ટીએસ ભાગ્યા ટીએ. ક્લિયર? મેઇન વસ્તુ શું છે? રોવેન પણ સમય વેતન તો આપે જ છે, પણ બોનસ આપવાની રીત એની અલગ છે. એ શું કહે છે? બચાવેલ સમય અને આપેલ સમયના પ્રમાણમાં એને મજૂરી આપો. લઈ લઈએ ટીટી આપણે મળ્યો તો આપેલો તો 12 ગુણ્યા 10 પ્લસ ડબલ્યુ એટલે વેજીસ, વેજીસ એટલે કુલ મજૂરી, એટલે કે સમય વેતન મુજબ જે આવે એ 12 ગુણ્યા 10, એટલે અહીંયા શું આવશે 120 ગુણ્યા ટીએસ આપણે મળ્યો તો 3 અને ટીએ મળ્યો તો 15 કલાક. બરાબર? 120 પ્લસ અહીંયા મળશે તમને 120 ગુણ્યા 3 ભાગ્યા 15 કરશો એટલે તમને મળી જશે 24. 120 પ્લસ 24 એટલે તમને મળશે 144 રૂપિયા. ક્લિયર? આ મળી ગયું એલસી અને રોવેન મુજબ વેતન. હવે મેઇન વસ્તુ શું છે? આપણે ટીટી, ટીએ અને ટીએસ આપેલું હોય અને આર આપેલું હોય તો કોઈ પણ યોજના મુજબ વેતન મળી જાય. હવે લઈએ છીએ આપણે દાખલા નંબર 11. દાખલા નંબર 11 કીધું છે એક કારખાનામાં હેલ્સી યોજના મુજબ વેતન ચૂકવાય છે અને કામદારે કરેલ કાર્ય અંગે નીચેની માહિતી મળે છે. બચાવેલ સમય 15 કલાક. બીજું મેઇન ટોપિક ટીક કરજો અહીંયા. કામદારના બોનસની રકમ એના સમય વેતનના 10% છે. એને આપણે હેલ્સીનું સૂત્ર છે, આપણે હમણાં જ જોયું અહીંયા. હેલ્સીનું સૂત્ર શું છે? ટીટી ગુણ્યા આર પ્લસ 50% ટીએસ ગુણ્યા આર. તો એમાં આ ટીટી ગુણ્યા આર શું છે? આપણું સમય વેતન, અને આ શું છે? બોનસ. હવે એમ કીધું છે અહીંયા કે જે સમય વેતન છે એના 10% રકમ જેટલું એને બોનસ મળે છે. મેઇન આ વસ્તુની લાઈન સમજજો તો સમસેલો છે. કામદારના બોનસની રકમ સમય વેતનના 10% છે. ત્રીજું કીધું છે એકમ દીઠ વસ્તુમાં વપરાતો માલસામાન 175 રૂપિયા. કારખાના પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના 20% છે. પાંચમું કીધું છે એકમ દીઠ કારખાના પડતર 606 રૂપિયા છે. ઉપરની માહિતી પરથી કાર્ય પૂરું કરવા માટે આપેલ સમય શોધો. એટલે આપણે શોધવાનું શું છે? આપેલ સમય એટલે ટીએ શોધવાનો છે. અને આ દાખલામાં કીધું છે કે આમાં હેલ્સી પ્લાન વપરાય છે. બરાબર? લઈ લઈએ દાખલા નંબર 11. પહેલે તો આપેલું છે એ લખી નાખીએ. બચાવેલ સમય આપ્યો છે ટીએસ 15 કલાક. બરાબર? પછી કીધું છે ઓકે હેલ્સી પ્લાન મુજબ લખી નાખીએ. હેલ્સી પ્લાન મુજબ ઈ બરાબર મિનિંગ શું છે? ટીટી ગુણ્યા આર પ્લસ 50% ટીએસ ગુણ્યા આર. હવે એમ કીધું છે બીજો મુદ્દો કે આ રકમ જે છે ટીટી ગુણ્યા આર સમય વેતનના 10% શું મળશે? આપણે બોનસની રકમ મળશે. ક્લિયર? ત્રીજું કીધું છે એકમ દીઠ વપરાતો માલસામાન 175, એટલે આપણે કારખાના પડતર ની માહિતી આપેલી છે તો આપણે એ પણ લખી નાખીએ. માલસામાન કીધું છે 175 રૂપિયા. મજૂરી આપણે આ ચેપ્ટર જ મજૂરીને લગતું છે એટલે જનરલી મજૂરી તો શોધવાની જ હોય. મજૂરી ક્વેશ્ચન માર્ક. પછી માલસામાન પ્લસ મજૂરી કરીએ એટલે આપણે શું મળે? પ્રાથમિક પડતર. એ પણ નથી આપી. પછી કીધું છે એમાં પ્લસ કરી કારખાના પરોક્ષ ખર્ચા એટલે તમને શું મળે? કારખાના પડતર. અને ઇન્ફોર્મેશન તમને આપેલી છે કારખાના પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના 20% છે. અને એકમ દીઠ કારખાના પડતર આપી દીધી છે 606 રૂપિયા. બરાબર? આટલી વિગત આપી છે અને આપણે કીધું છે કાર્ય કરવા માટે આપેલ સમય એટલે કે ટીએ શોધો. આપણે અહીંયા કરી નાખીએ ટીએ ક્વેશ્ચન માર્ક. બરાબર? આટલું આપેલું છે, શોધી લઈએ. તો કે આપણે આપેલું શું છે?
માલસામાન આપેલો છે, મજૂરી નથી આપી, પ્રાથમિક પડતર પણ નથી, અને કીધું છે પ્રાથમિક પડતરના 20% શું છે? કારખાના પડતર, બરાબર? 20% કારખાના પરોક્ષ ખર્ચા છે અને કારખાના પડતર આપેલી છે. હવે આના ઉપરથી હિન્ટ શું મળે કે જો પ્રાથમિક પડતર 100 હોય તો એના 20% લેખે 20 રૂપિયા શું હોય? કારખાના પરોક્ષ ખર્ચ હોય. અને તો પ્રાથમિક પડતરમાં કારખાના પરોક્ષ ખર્ચ એડ કરીએ એટલે શું મળે? કારખાના પડતર. એટલે જો 100 રૂપિયા પ્રાથમિક પડતર હોય તો એના 20% લેખે 20 રૂપિયા કારખાના પરોક્ષ ખર્ચા હોય. એટલે એ બંનેનું કુલ કારખાના પડતર શું આવે? તો પછી 120 આવે. અને આમાંથી આપણે શું આપી દીધું છે? આ ત્રણમાંથી કારખાના પડતર આપી દીધી છે, તો એના આધારે આ બંને શોધી શકીએ. આપણે ત્રિપદી હું અહીંયા જ માંડું છું જેથી તમને સમજવામાં સરળતા રહે. આપણે શું કહેશું કે જ્યારે કારખાના પડતર 120 હોય ત્યારે કારખાના પરોક્ષ ખર્ચા કેટલા છે? 20. તો જ્યારે કારખાના પડતર 606 હોય ત્યારે કારખાના પરોક્ષ ખર્ચ કેટલા? એટલે તમે કરશો 606 ગુણ્યા 20 ભાગ્યા 120 કરશો એટલે તમને મળશે 101 રૂપિયા. હવે આમાંથી પ્રાથમિક પડતર પ્લસ કારખાના પરોક્ષ ખર્ચ કરીને આ મળે, તો આમાંથી 101 માઇનસ કરીએ એટલે આપણે શું મળે? પ્રાથમિક પડતર મળે. અને એવી રીતે ન કરવું હોય તો આપણે પાછી ત્રિપદી માંડી શકીએ કે ભાઈ 120 રૂપિયા કારખાના પડતર હોય ત્યારે પ્રાથમિક પડતર કેટલી છે? 100 છે. તો કારખાના પડતર 606 હોય ત્યારે પ્રાથમિક પડતર કેટલી? તો પણ તમને મળશે 606 ગુણ્યા 100 ભાગ્યા 120 કરશો એટલે તમને મળશે 505 રૂપિયા. ક્લિયર? હવે જો આ મળી ગયું અને માલસામાન આપી દીધું છે તો મજૂરી મળી જાય. આ બંનેની ડિફરન્સની રકમ શું હોય? આપણે માલસામાનમાં મજૂરી એડ કરીએ ત્યારે પ્રાથમિક પડતર મળે 505. તો એમાંથી 505 પ્રાથમિક પડતર આપેલી છે, એમાંથી 175 તમે શું બાદ કરી નાખશો? માલસામાનનો ખર્ચ બાદ કરી નાખશો એટલે મજૂરી તમને મળી જશે 330 રૂપિયા. ખાસ હાઇલાઇટ કરું છું, જે આપણે આ ચેપ્ટર જ મજૂરીને લગતું છે તો શોધવાનું હંમેશા મજૂરી જ હોય. 330 રૂપિયા મજૂરી મળી ગઈ. હવે આપણે શું કરશું? તો કે આપણે આ મજૂરી શોધવાની નથી કીધી, આપણે શું કીધું છે? આપેલ સમય શોધો. હવે આપેલ સમય કેમ મળે? તો કે મજૂરી આપી છે અને અહીંયા કીધું તું હેલ્સી પ્લાન વપરાય છે, બરાબર? તો હેલ્સી પ્લાનના સૂત્રમાં તમે જોઈ લો શું શું આપેલું છે. તો કે ટીએસ આપી દીધું છે, બરાબર? 15 કલાક. આર નથી આપ્યો, આર આપણી પાસે છે નહીં, અને ટીટી પણ છે નહીં, તો ટીએ કેમ મળશે? નહીં મળી શકે. પણ હિન્ટ આપ્યું હતું. સૌથી મહત્વનો આ દાખલાનો ટોપિક જે મેં તમને કીધું હતું કે ધ્યાન રાખજો, કારખાનાના બોનસની રકમ સમય વેતનના 10% છે એમ કીધું હતું, બરાબર? તો આપણે શું કહેશું? જ્યારે આ સમય વેતન મળશે એના 10% આ હશે, તો બંને થઈને કેટલા હોય? સપોઝ કે આ 100 હોય, કારખાના સમય વેતન 100 હોય તો એના 10% એટલે કે 10 રૂપિયા શું હોય? તો બોનસ હોય. સમય વેતનના 10%, 10 રૂપિયા બોનસ હોય. તો બંને થઈને શું મળે? કુલ રૂપિયા મળે. કેટલા મળે? 110. હવે અર્નિંગ કુલ વેતન આપણે હમણાં જ શોધી આવ્યા 330 રૂપિયા. તો એના આધારે સમય વેતન કેટલું અને બોનસ કેટલું મળી જાય? તો અહીંયા લખું છું હું 330. અહીંયા ખાસ ધ્યાન રાખજો, એ એક જ લાઈન હાઇલાઇટ પોઈન્ટ છે આ સમમાં. એ સમજી ગયા તો આખો સમ સહેલો થઈ જશે. આપણે ટીટી નહોતું આપ્યું, આર પણ નથી આપ્યું, એટલે અહીંયા પણ આર નથી. ટીએસ હોય તો પણ આર નથી, એટલે તમે શોધી શકશો નહીં. પણ એમ કીધું હતું કે સમય વેતન છે એના 10%, એટલે કે 10 રૂપિયા. જો સમય વેતન 100 હોય તો એના 10 રૂપિયા લેખે આપણી શું હોય? બોનસ હોય. તો આ બંને થઈને સમય વેતન પ્લસ બોનસ થઈને એને કેટલા મળે? તો 110. અને કુલ એને કેટલા મળ્યા છે એ હમણાં આપણે શોધી આવ્યા, બરાબર? 330 રૂપિયા. તો એના આધારે આ શોધી લઈએ. આપણે શું ત્રિપદી માંડીએ? કુલ વેતન 110 હોય ત્યારે સમય વેતન કેટલું છે? 100. તો 330 હોય ત્યારે કેટલા? એટલે તમે કરશો 330 ગુણ્યા 100 ભાગ્યા 110 એટલે તમને મળી જશે સમય વેતન કેટલું? 300. અને 330માં સમય વેતન 300 તો બોનસ કેટલું હોય? 30. આ સૌથી મહત્વનું, બરાબર? અને થાય છે અહીંયા સમય વેતનના 10%, 300ના 10% એને શું મળે છે? બોનસ મળે છે. આ મેઇન પોઈન્ટ. હવે આપણે શોધવાનું શું છે? ટીએ.
જે તો આ સૂત્રમાં છે ને, પણ આપણે શું મળી ગયું, સમય વેતન અને આ મળી ગયું. એના આધારે જોઈએ બીજું શું શોધી શકાય એમ છે. તો કે આમાં તો ટીટી ગુણ્યા આર બંને નથી આપ્યું, ટોટલ 300 છે પણ બેમાંથી એક આપ્યું તો બીજું શોધી શકાય. પણ અહીંયા બોનસમાં કીધું છે ટીએસ કીધું છે 15 કલાક અને એના આધારે આપણે આર શોધી શકશું. તો આપણે શું કરીએ, બોનસનું જે સૂત્ર છે અડધું સૂત્ર 50% ગુણ્યા ટીએસ ગુણ્યા આર. બોનસ ટોટલ કેટલું મળ્યું આપણે, 30 રૂપિયા મળ્યું. હમણાં 30 રૂપિયા તમે લખી નાખશો બોનસના સૂત્રમાં. 50% એટલે 50 ભાગ્યા 100 લખી શકાય. અને ટીએસ કીધું તો આપણે સમમાં જ 15 કલાક ગુણ્યા આર. સાદું રૂપ આપી દઈએ અને અહીંયા લઈ આવીએ એટલે આપણે શું કરશું, 30 ગુણ્યા 100 ભાગ્યા 50 બરાબર 15 ગુણ્યા આર. અહીંયા થઈ જશે 30 દુ 60 બરાબર 15 ગુણ્યા આર. આર બરાબર મળશે, અહીંયા ગુણાકારમાં છે આ સાઈડ આવે તો ભાગાકાર, એટલે 60 ભાગ્યા 15 કરશો એટલે શું મળ્યું, 4 રૂપિયા. તમારું શું મળ્યું, આર. બરાબર, આ તમને મળી ગયો આર 4 રૂપિયા. હવે આપણે શું કરશું, આર મળ્યો એટલે અહીંયા ટીટી ગુણ્યા આરના સૂત્રમાં 300 રૂપિયા આપણે શોધ્યા હતા, એના આધારે ટીટી પણ શોધી શકશું. તો કે હજી આગળ વધીએ, સમય વેતન બરાબર ટીટી ગુણ્યા આરનું જે સૂત્ર છે એની રકમ આપણે મળી છે 300 રૂપિયા. ટીટી આપણે શોધવો છે અને આર મળી ગયો 4 રૂપિયા. બેમાંથી એક આપેલું હોય તો આપણે બીજું શોધી શકીએ. અહીંયા શું કરશું, ટીટી બરાબર 300 આ સાઈડ છે, અહીંયા ગુણાકારમાં છે 4, અહીંયા લઈ આવશો એટલે શું થઈ જશે, ભાગાકારમાં, એટલે તમને મળશે 75 કલાક ટાઈમ ટેકન. અને લીધેલ સમય 75 કલાક એ પણ મળી ગયું. અને આપણે શોધવાનું કીધું છે એને આપેલ સમય જણાવો, એટલે શોધવાનું કીધું છે ટીએ. પણ આપણે ખબર છે કે ટીએનો મિનિંગ શું થાય, ટીટી પ્લસ ટીએસ. એટલે આપણે એને લીધેલો સમય 75 કલાક અને એને કીધું છે કે 15 કલાક બચાવ્યા છે. દેટ મીન્સ એને આપણે કેટલો ટાઈમ આપ્યો હશે, 90 કલાક. ક્લિયર? મેઇન વસ્તુ શું હતી આપણી, મેઇન ટોપિક બીજો નંબરનો મુદ્દો કે જેમાં કીધું હતું તમને કે કામદારના બોનસની રકમ સમય વેતનના 10% છે. એટલે આપણે શું કર્યું કે જો સમય વેતન 100 હોય તો એના 10% બોનસ હોય તો બંને થઈને કુલ 110 રૂપિયા મળે. અને કહી દીધું કુલ રકમ એને 330 મળી છે, તો સમય વેતન કેટલું, 300 અને બોનસ કેટલું, 30. એના આધારે આપણે આર અને ટીટી શોધી આવ્યા અને શોધવાનું કીધું હતું ટીએ. એટલે આપણે શું કર્યું, ટીટી પ્લસ ટીએસ કરીને આપણે શોધી લીધું ટીએ. ક્લિયર? મેઇન વસ્તુ શું આપેલું છે અને શું શોધવાનું છે એ ખાસ ધ્યાન રાખવી. આના જેવા જ સમ તમને હોમવર્કમાં આપીશ જેથી તમે પ્રેક્ટિસ કરી શકો. ઉદાહરણ 11 આના જેવો જ છે, એ પણ ખાસ જોઈ લેજો. બરાબર, હવે લઈએ છીએ દાખલા નંબર 10. દાખલા નંબર 10 ખાસ ધ્યાન રાખજો કારણ કે આ ટાઈપના સમ તમને પૂછાતા હોય છે. લઈએ, મનીષે એક કામ પૂરું કરવા 20 કલાક લીધા છે. કલાક દીઠ વેતન ₹8 છે. જો તેને રોવેન યોજના મુજબ કુલ વેતન 192 મળતું હોય તો કાર્ય વેતન તથા એલસી યોજના મુજબ શું વેતન મળશે. રકમ નાની છે પણ વસ્તુ મેઇન શું આપેલી છે એ જોઈ લેવાનું. બરાબર, દાખલા નંબર લઈએ છીએ 10. મેઇન વિગત જે આપેલું છે એ લખી નાખીએ. મનીષે એક કામ પૂરું કરવા માટે 20 કલાક લીધા છે, એટલે ટીટી આપી દીધો તમને 20 કલાક. પછી કીધું છે કલાક દીઠ વેતન દર 8 છે, એટલે આર બરાબર શું થશે, 8 રૂપિયા. જો તેને રોવેન યોજના મુજબ, એટલે રોવેન મુજબ એને વેતન આપેલું છે 192 રૂપિયા મળતું હોય તો કાર્ય વેતન અને હેલ્સી પ્લાન મુજબ કેટલું વેતન મળશે એ શોધો. આટલી વિગત આપેલી છે. બરાબર, લઈ લઈએ. હવે મેઇન વસ્તુ શું આપેલું છે એના ઉપરથી શોધવાનું કે શું શું મળી શકે એમ છે. તો કે રોવેનનું સૂત્ર આપણે અહીંયા કાર્ય વેતનમાં જોઈએ ટીએ ગુણ્યા આર. ટીએ નથી આપ્યો. બરાબર, હેલ્સીમાં પણ આપણે ટીએસ જોઈશે, એ પણ નથી આપ્યો. તો રોવેન મુજબ આપ્યું છે કુલ વેતન, તો રોવેનનું સૂત્ર મૂકી જોઈએ
રોવેનનું સૂત્ર છે ટીટી ગુણ્યા આર પ્લસ ડબલ્યુ ગુણ્યા ટીએસ ભાગ્યા ટીએ, બરાબર. જે આપેલું છે એ મૂકી દઈએ, પછી બીજું શોધતા જઈએ. તો કે ઈ આપી દીધું 192, કુલ વેતન મળે છે 192. ટીટી 20 કલાક આપેલા છે અને વેતન 8 રૂપિયા આપેલું છે. ડબલ્યુ એટલે ટીટી ગુણ્યા આર, એટલે કે 20 ગુણ્યા 8 કરો એટલે તમને મળશે 160. હવે ટીએસ ને ટીએ બંને આપેલા નથી આપેલા, એઝ ઇટ ઇઝ મૂકી દઈએ, બાકીનું સિમ્પ્લિફિકેશન કરી લઈએ. તો કે અહીંયા 192 બરાબર 160 પ્લસ 160 ગુણ્યા ટીએસ ભાગ્યા ટીએ. અહીંયા પ્લસમાં છે, આ સાઈડ લઈ આવો એટલે માઇનસ થઈ જાય. 192 માઇનસ 160 બરાબર 160 ગુણ્યા ટીએસ ભાગ્યા ટીએ, બરાબર. અહીંયા મળશે 32 બરાબર 160 ગુણ્યા ટીએસ ભાગ્યા ટીએ. એક સાદું રૂપના સ્ટેપ બતાવું છું જેથી મિસ્ટેક ન કરો, કારણ કે આ ટાઈપના સમ ક્યારેક એક્ઝામમાં જોવા મળતા હોય છે, તો થોડુંક ધ્યાન રાખવું, બરાબર, એક્ઝામની દ્રષ્ટિએ. હવે અહીંયા ગુણાકારમાં છે 160, આ સાઈડ લઈ આવી તો ભાગાકારમાં આવી જાય 32 ભાગ્યા 160. અહીંયા આવશે ટીએસ ટીએ. આવડી શકે છે તો ઉડાડી દઈએ 32 50, બરાબર. એટલે તમને મળ્યું ટીએસ ભાગ્યા ટીએ બરાબર 1/5. આનો મિનિંગ શું થાય? તો કે ફ્રેક્શનનો મિનિંગ કાઢીએ તો એનો મતલબ એવો થાય કે 5 કલાક ટીએ હોય ત્યારે ટીએસ કેટલું છે? 4. એનો મતલબ એવો થાય કે આપણે મજૂરને 5 કલાક આપીએ છીએ સમય કામ કરવા માટે, ત્યારે એ 1 કલાક બચાવે છે, બરાબર. આનો મિનિંગ લખું છું, ટીએ જ્યારે 5 કલાક હોય ત્યારે ટીએસ એટલે કે બચાવેલ સમય, આમ લખવાનું, બચાવેલ સમય 1 કલાક હોય તો ટીટી કેટલો થાય? આપણે એને 5 કલાક આપ્યા, એમાંથી એને 1 કલાક બચાવ્યો, તો ટીટી કેટલું હોય? 4 કલાક હોય. એટલે કે 5 કલાકમાંથી 1 કલાક બચાવ્યો, દેટ મીન્સ 4 કલાક એને કામ કરવા માટે લીધેલો સમય છે. લીધેલો સમય એટલે આપણે ટીટીથી ડિનોટ કરીએ છીએ, બરાબર. આટલું મેઇન વિગત. જો આ ખબર પડી ગઈ તો આપણે બીજું કંઈક આપ્યું છે, ટીટી આપ્યું છે, બરાબર. ટીટી આપ્યું છે, એના આધારે ટી અને ટીએસ શોધી શકીએ, તો પછી એલસી અને કાર્ય વેતન મુજબ આપણે વેતન શોધી શકીએ, બરાબર. તો હવે ત્રિપદી માંડીએ આપણે અને ટીએ અને ટીએસ બંને શોધી લઈએ. તો આપણે અહીંયા શું મળ્યું છે કે જ્યારે ટીએ 5 હોય ત્યારે ટીએસ 1 છે, એટલે ટીટી કેટલો છે? 4 છે. અને આપણે પાસે ટીટી આપેલો છે એ પહેલે મુકાય, એટલે 4 કલાક જ્યારે ટીટી હોય ત્યારે ટીએ કેટલો થાય? 5. અહીંયાના મુજબ ટીટી જ્યારે 4 હોય ત્યારે ટીએ કેટલો છે? 5 છે. તો ટીટીએ હકીકતમાં આપ્યો છે આપણે દાખલામાં 20 કલાક, ત્યારે ટીએ કેટલો? તો તમને મળી જશે 25 કલાક, બરાબર. બીજી ત્રિપદી માંડીએ એમ કે જ્યારે ટીટી 4 હોય ત્યારે ટીએસ કેટલો છે? 1 છે. તો ટીટી છે આપણી પાસે 20 કલાક લીધેલ સમય હોય ત્યારે બચાવેલ સમય કેટલો? તો તમને મળશે 5 કલાક. અને આ ત્રિપદી ન માંડવી હોય તો આપણે શું કહી શકીએ? ટીએ 25 કલાક હોય એટલે 25 કલાક આપણે એને સમય આપ્યો હોય, એમાં ટીટી 20 કલાક એને લીધા છે, દેટ મીન્સ આમ પણ કરી શકીએ 25 કલાક માઇનસ 20 કલાક બરાબર શું આવે? 5 કલાક બચાવેલ સમય. એટલે કે આ સૂત્ર શું થાય? ટીએ માઇનસ ટીટી બરાબર શું થાય? ટીએસ. આટલું ક્લિયર છે? મેઇન વિગત આ છે. આપણે જે આપેલું હતું રોવેન પ્લાન મુજબ વેતન, એના સૂત્રમાં મૂકીને આપણે શું શોધી આવ્યા? ટીએસ અને ટીએ શોધી આવ્યા સાદુરૂપ આપીને. હવે ટીએસ અને ટીએ મળ્યા તમને 1/5. એનો મતલબ શું થાય? જ્યારે આપેલો સમય 5 હોય ત્યારે 1 કલાક બચાવે છે, તો 4 કલાક એને લીધેલો સમય હોય, અને લીધેલ સમય આપણે સમમાં આપ્યો તો એના આધારે આપણે આપેલ સમય અને બચાવેલ સમય શોધી લીધો. હવે ટીએ, ટીએસ, ટીટી અને આર મળી જાય પછી તો કોઈ પણ મુજબ આપણે પૂછ્યું હોય તો આપણે શોધી શકીએ. અહીંયા કીધું છે કાર્ય વેતન અને એલસી મુજબ ઈ શોધો, એટલે કે કુલ વેતન. તો કાર્ય વેતન મુજબ ઈનું સૂત્ર શું છે? ટીએ ગુણ્યા આર
અહીંયા ટીએ મળ્યો 25 કલાક ગુણ્યા આર આપેલો તો 8, એટલે તમને કાર્ય વેતન મળી ગયું 200 રૂપિયા. એલસી મુજબ વેતનનું સૂત્ર છે ઈ બરાબર ટીટી ગુણ્યા આર સમય વેતન પ્લસ 50% બોનસ ટીએસ ગુણ્યા આર. ટીટી આપણી પાસે હતો 20 કલાક ગુણ્યા આર છે 8 કલાક પ્લસ 50%. ટીએસ આપણે હમણાં શોધ્યો 5 કલાક સમય બચાવે છે તો મૂકી દઈએ 5 કલાક ગુણ્યા આર 8. 8 × 50 ના 50% કરશો તમે એટલે તમને મળશે 20 બરાબર. 160 + 20 એટલે 180 રૂપિયા એલસી પ્લાન મુજબ વેતન. હવે મેઇન વસ્તુ આ સમ ખાસ ધ્યાન રાખજો કારણ કે આવા ટાઈપના સમ તમને એક્ઝામ દરમિયાન પૂછાવાની શક્યતા હોય છે. તો આપણે પહેલે શું આપેલું છે, ટીટી અને આર આપી દીધું અને રોવેન પ્લાન મુજબ વેતન આપી દીધું. તો આપણે રોવેનનું સૂત્ર મૂકીને ટીએસ અને ટીએ શોધી લીધા અને પછી ટીએસ ટીએ ટીટી અને આર આપેલું હોય તો કોઈ પણ પ્લાન મુજબ તમે વેતન શોધી શકો છો. ક્લિયર છે? થેન્ક યુ.